કસોટી હંમેશા સોનું હોય એની જ થાય છે. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની અમૃતવાણીમાં સાંભળીએ, ભગવાન હંમેશા ભક્તોની કસોટી કરે છે, પણ આપણે ધીરજ રાખવી. કેટલુંક આપણને પ્રશ્ન થાય કે આપણે ભગવાનના ભક્ત થયા, સત્સંગી થયા, કથા વાર્તા કરીએ, ભજન કરીએ, સેવા કરીએ, આ બધું જ કરીએ છીએ, છતાં મુશ્કેલી કેમ આવે? એને તો ના આવે એવું આપણા મનમાં રહે છે. પણ આ બધા દ્રષ્ટાંતો જોઈએ છીએ ત્યારે એ ભક્તોની જ કસોટી હોય છે. કસોટી કોની થાય? પિત્તળની થાય? શેની થાય? સોનાની કસોટી થાય. સોનું છે ને કસોટી પર ચડાવવું પડે, બરોબર. હવે સોનું છે છતાં ને કસોટી ચડાવે, પિત્તળને કોઈ કસોટી ચડાવે ને? પિત્તળ તો પિત્તળ છે. એટલે જે મનુષ્યો આવા સારા છે એને માટે કસોટી, જે દુનિયામાં સારા માણસો કહેવાય એને જ મુશ્કેલી આવી છે. તમે દાખલા બધા જોજો, એની અંદર જે સારા માણસો કહેવાય અને જે ભગવાનના ભક્તો થયા છે એ બધાને આવ્યું છે. અવતારો થયા એમને પણ આવ્યું છે. મુશ્કેલી એ આવે જ છે. એટલે સ્વામી કહે છે એ વખતે ધીરજ રાખવી એની વાત કરે કે એમાં હિંમત હારવી નહીં. હિંમત હારીએ તો કંઈ થાય નહીં. મારે કહે છે જ્યારે કંઈ પણ દુઃખ આવે તો ધીરજ રાખવી, મૂંઝાવું નહીં, ભગવાનને યાદ કરવા, બધું સારું થઈ જાય છે. એટલે આવી રીતે આપણા કાર્યોની અંદર હાન ને વૃદ્ધિ પણ આવે. હાન એટલે નુકસાન પણ થાય અને સારું પણ થઈ જાય. તેની અંદર આપણા મનમાં જાણવું કે ભગવાનની ઈચ્છાથી થાય છે. ભગવાન સર્વ કરતા છે. સ્વામીની વાતમાં લખ્યું છે કે ભગવાન સર્વ કરતા છે. તો સુખ આવે તો સુખ ભોગવી, દુઃખ આવે તો કેમ? એ તો ના થાય. પણ કહેવાનું સુખ મનમાં આ સ્વામી કે સર્વ કરતા પરમાત્મા છે એમ આપણે સમજવું, ભજન કરવું. પણ એ ભજન કરતા એમાં જો સુખ આવે તો સુખ એવું, એ ભગવાનની ઈચ્છાથી આવ્યું છે. એમ ના માનો આ મારી મહેનત ને મારા પુરુષાર્થ થયો એમ ભૂલાઈ ના જવું. અને દુઃખ આવે તો મનમાં એને ભોગવી લેવું કે એ ભગવાનની ઈચ્છાથી આવ્યું છે, મારે આપણે ભોગવી લો. કારણ ભગવાન જે કરશે સારા માટે કરશે. આપણે દુઃખ આપ્યું છે એમાંય ભગવાનની કંઈક ઈચ્છા છે એવું માનીને ભક્તો સર્વ પ્રકારે રાજી થાય છે. એટલે મારે કહે છે સુખ મળે ફૂલાઈ ન જવું ને દુઃખ મળે કરમાઈ ન જવું. સુખ મળે તો આપણે ફૂલાઈ ન જવું, કહો આ બધું મને મહેનતને મળ્યું છે, ભગવાનની ઈચ્છાથી મળ્યું છે. જે કંઈ થયું છે મળ્યું છે ભગવાનની ઈચ્છાથી મળ્યું છે એમ માનીને આનંદ મળે. અને દુઃખ આવે તો જાણવું કે ભગવાનની ઈચ્છા થયું, કરમાઈ ન જવું, દુઃખી ન થવું. આ બધું આપણા શાસ્ત્રોની અંદર વાત લખાવે છે. એટલે આપણા અત્યારે આ બધા વ્યવસાયની અંદર, આપણા કામકાજોની અંદર ઘણી ઘણી મુશ્કેલીઓ પણ જો આ એક વાત આપણે સમજી રાખી હોય અને આ બધા ભક્તોના આખ્યાનો સમજી રાખ્યા હોય તો આપણને પણ સુખ ને શાંતિ રહે. આ સંસાર ચક્ર એવું છે. એમાં જ્ઞાની, ધ્યાની, ભજની, સામાન્ય કે ગમે તે ડાયો હોય, હોશિયાર હોય કે ગમે તેટલો હોય તો પણ એની મુશ્કેલી આવે છે. અને એ ક્રમની અંદર જે ભગવાનના ભક્તો છે એ ભગવાનનો આશરો છે, ધીરજ રાખીને બળ રાખીને પોતાનું કાર્ય કરે છે, એને વાંધો આવતો નથી. ત્યારે સ્વામી કહે છે જો પાંડવ પ્રભુને પ્યારા. પાંડવો છે એ તો ભગવાનના ભક્ત જ હતા. ભગવાન કૃષ્ણ સિવાય તો રહી શકતા નતા. ભગવાનની સાથે જ હંમેશા, અને ભગવાન જેમ કેમ કરતા હતા. પાંડવોને કૃષ્ણનો જ હંમેશા આદેશ હતો એ પ્રમાણે પોતે જીવન જીવ્યા. છતાં પણ એમને વનવાસ જવું પડ્યું. 14 વર્ષ સુધી વનમાં ભટકી ગયેલો. હવે ભગવાન છે, ભગવાન તો દુઃખ ટાળી નાખે, મિનિટમાં, સેકન્ડમાં ટાળી નાખે. સંકલ્પ કરીને ટળી જાય, આપણે કહીએ ને સંકલ્પ કરીને ટળી જાય, પણ છતાં એમને ભોગવવું પડ્યું. એટલે આ કહ્યું કે આ સંસારની અંદર આવા પ્રશ્નો મળે. એટલે કે પાંડવ પ્રભુને અતિ પ્યારા અને એ રીતે એમને પણ આ પ્રમાણે દુઃખ ભોગવી લીધું છે અને ભગવાનને રાજી કર્યા છે. પણ ખરેખર જુઓ તો સ્વામી કે જેટલું માયામય સુખ છે દુઃખ વગરનું હોય. આ ગુણાત્મા સ્વામીના શબ્દ હોય. જેટલું માયામય સુખ છે દુઃખ વગરનું હોય. એને જો આદિ અનાદિથી વિચાર કરો કે મોટા રાજા મહારાજાઓને આવ્યું છે અને જેને ત્યાં નથી એને આવ્યું છે. એટલે જેને છે એને દુઃખ છે, નથી એને દુઃખ છે. રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર में, વિના વિવેક ભેખ સબ દુખિયા, સંત સુખી સંસાર. શું કહ્યું? રાજા ભી દુખિયા. રાજાઓની પાસે રાજ હતો, અત્યારે બધા ચાલ્યા ગયા છે કેટલાય, પણ કહેવાનું રાજા હતા તો એ બિચારાને દુઃખ. કારણ કે પોતાની ઈચ્છાઓ અંદરની પ્રબળ હોય ને, એટલે કાં તો બીજા રાજ વધારવાની ઈચ્છા હોય એટલે એ પ્રમાણે કોઈ જો લડીને ઝઘડા ચાલ્યા જ કરે, આમાં ઝઘડા થયા જ કરે. અને કાં એ પ્રમાણે પછી એની પાસે આ બધું છે એની ઉપર બધાની સત્તા કરવા માટે પણ ચાલ્યા કરે. અમેરિકા પાસે ઓછું છે, બધું છે, પણ છતાં હવે અત્યારે રશિયા ગયા પછી થયું છે મારો જ પાવર આખી દુનિયા પર થવો જોઈએ. તો ભાઈ બેસી રહે છોડમાં નકામ દુનિયામાં લડવા ઝઘડા કરવાનું. પણ આટલું બધું છે, ખાવાનું છે, પીવાનું છે, વ્યવસ્થા છે, બધું છે, કાંઈ દુઃખ કોઈ જાતનું છે નહીં. પણ એના મનમાં એવું રહ્યા કરે છે કે આખી દુનિયા પર મારું વર્ચસ્વ થવું જોઈએ.
અને એટલા માટે બીજા નામ કરી આવે, પેલા નામ કરી આવે. અને સ્વામી કહે છે પેલા બિલાડીના જેવો ન્યાય, કટકો અને નાખે અને બે કટકો મળે, પેલા વાંદરે ન્યાય કર્યો ને એવું થયું. એટલે બે ભૂખી રહે બિચારી. એટલે પોતાનો સ્વાર્થ સાજો, બીજાને કે તમારે શસ્ત્રો બનાવવાની, એ પોતે વેચ્યા કરે. એટલે આવું બધું ચાલે. બીજાને બંધી કરવાની વાત અને પોતાને ઓપન રહેવાની વાત. એટલે આવી બધી વસ્તુ છે કે રાજા બી દુખિયા, કે આવી સત્તાઓને પણ અત્યારે દુઃખ છે. એ રાજાઓ હતા તો રાજાઓનું પણ હતું, કારણ કે લડીને ઝઘડાઓ બધું ચાલ્યા જ કરે, કરાશ માટેની તકરારો હોય જ કરે. પણ એકબીજાનો રાજ હોય, સારી રીતે રહેતા હોય, પછી બીજાના રાજને કોઈ હાનિ કરવી, બીજાને નુકસાન શું કરવા કરવું, પોતે આનંદથી રહેતો શું હતું. એટલે સ્વામી કહે છે આ પ્રમાણે સ્વાભાવિક રીતે દરેકને દુખિયા થાય છે. એટલે રાજા બી દુખિયા, રંક બી દુખિયા, કંઈ નથી એને પણ દુઃખ છે. શું ખાવું, ક્યાં રહેવું, કેમ કરશું, શું કરવું, એનો વિચારની જિંદગી પૂરી થાય. અને ધનપતિ દુઃખી, પૈસાદારે દુઃખી. રાણા પૈસાદારને પણ પૈસા આવ્યા એટલે જાણે બહુ સુખ થઈ ગયું કે આપણે કંઈ વાંધો નથી, પણ રાતની ચિંતા ચાલે. ત્યાં પૈસા આવ્યા છે, હવે ક્યાં ગોઠવા, કેમ મૂકવા, કોઈ ચોર આવશે, લઈ જશે, આ છે તે છે. અને એ બધા વિચારો એને પણ થયા કરે. કારણ કે આ પ્રમાણે સરકારી કાયદા, કાનૂન, બીજા ત્રીજાની ગરીબ ભૂસગળો ખૂબ હોય છે. એટલે એની અંદર પણ એને પૈસા હોવા છતાં એ વિચારમાં પોતે રહે છે અને એને ભોગવી શકતો નથી. એના એ સુખને ભોગવી શકતો નથી. ચિંતામાં એનું કામ ચાલ્યા જ કરે. એટલે સ્વામી કહે છે કે પ્રમાણે ગણપતિ અને પૈસા હોવા છતાં એ પૈસાનો સારી રીતે ઉપયોગ કરી ન શકે અને એની ચિંતામાં પૂરું થઈ જાય, એનું જીવન પૂરું થઈ જાય છે. એટલે સ્વામી કહે એ પણ દુખ્યા છે. એટલે આપણને લાગે છે આ સુખ્યા છે, પણ તમે જો કેટલાય જોયા છે અબજોપતિ ને કરોડપતિ ને બધા, પણ બીજાને કંઈક ને કંઈક દુઃખ હોય, કંઈક ને કંઈક પોતાનું દુઃખ હોય જ છે. અને એ બધી રીતે મુશ્કેલી, સંસારનું કંઈ દુઃખ હોય, પોતાના કુટુંબીનું કંઈ દુઃખ હોય, સમાજનું કંઈ દુઃખ હોય, કંઈ સરકારી દુઃખ આવી પડ્યા હોય. એટલે આવું બધું હોવા છતાં પણ માણસને આ દુઃખો બધા છે જ અને ચાલ્યા જ આવે છે. એટલે સ્વામી કહે છે રાજા બી દુખ્યા, ધનપતિ દુઃખિત વિકારમેન, વિના વિવેક. પછી બેઠા મૂડાઈને સાફ કરીને બાવા થઈને બેઠા, પણ સ્વામી કહે છે એને વિવેક નથી તો એ પણ દુખ્યા છે. કે જેને ઘર મૂક્યું, બહાર મૂક્યું, પૈસા, સમૃદ્ધિ, આ બધું વૈભવ મૂકીને આવ્યા, બરોબર. હવે અહીં આવીને પાછા આની ઈચ્છા રાખીએ, જે મૂક્યું છે એની પાછી ઈચ્છા રાખીએ, અહીંયા આ મળે તો સારું, આ બધા બંગલાવાળા છે તો આપણે બંગલો થાય તો સારું, એને માટે બધું ભેગું કરીને પોતાનું મિલકત ભેગી કરે. ત્યારે સ્વામી કે ઉપાધિ થઈ કે નહીં, પાછી ઉપાધિ વર્ગી, પછી એ તારા બંગલા થયા, પછી એની બીજું થયું, ત્રીજું થયું, એમાં બધી વસ્તુ ચાલુ થઈ ગઈ. ત્યારે સ્વામી કહે જો એની અંદરથી પાછો સંસાર ઉભો થઈ જાય. એટલે વિવેક નથી. વિવેક હોય કે જે વસ્તુ મૂકી ગઈ નાશવંત વસ્તુ છે, નાશવંત વસ્તુ સમજીને મૂકી છે, ફરી એની ઈચ્છા શું? જે વસ્તુ નાશવંત છે એની પછી લેવાની વસ્તુ હોય જ નહીં, એની ઈચ્છા પણ ન હોય. સમજ્યા કે જે વસ્તુ દુઃખદાયક છે એ વસ્તુ પાછી ભેગી શું કરવી? એટલે એ સમજણ નથી, વિવેક નથી, એટલે ઈચ્છા નહીં રાખે. જોઈએ છે કે અનેક આની અંદર દુઃખી છે, અનેક દુઃખને પામ્યા છે, એ વસ્તુ માટે દુઃખ પામ્યા છે. પંચ વિષયો કે જે જગતના પદાર્થો છે, બીજું તો પછી આપણે તો મૂક્યું છે તો એની ઈચ્છા ના રાખવી જોઈએ. એનો સંપૂર્ણ રીતે ત્યાગ, પણ એને માટે પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે, વાતો કરે, બીજું કરે. પણ વાત પેલી છે પોતાનું પાછું ભેગું કરી અને માથું માયા જગત ઊભું કરવાની વાત થાય ત્યાં સુધી એ પણ દુખ્યો. એ આવ્યું પછી એને ક્યાં હાચવું, એને પછી ક્યાં મૂકવું, બેંકમાં મૂકવું, બીજે મૂકવું, કોકને ઘરે આપવું તો કોઈક ભરી ભાગ્યું. કારણ કે એને તો બધું કંઈ ખબર ના હોય ને, એટલે કોઈક ક્યાં મૂકે, ગ્રસ્તને ત્યાં મૂકે, પછી એ બિચારો બધું એ થઈ જાય તો પાછું દુઃખ, ચિંતા થઈ. બીજું મારી ગુણાસ્વામી કહ્યું કે જુનાગઢમાં કે ફલાણા એક સંત છે એને પટારો રાખ્યો છે પણ કંઈ રાખતા નથી. પટારો છે પણ કંઈ રાખતા નથી. પટારો શું કા રાખ્યો? પટારો રાખવાનું કારણ શું છે? કઈ વસ્તુ આપણી પાસે છે નહીં. મારા કઈ 11 લુગણા છે અને આ જે પાઠ પૂજાનું પુસ્તક છે એટલું જ આપણે છે, પછી પટારાની જરૂર ખરી? એને લોક મારવાની કઈ જરૂર ખરી? કે રાત્રે કોઈ લઈ જશે, નહીં લઈ જાય, પણ છે નહીં પછી શું? જેની પાસે કઈ નથી એની પાસે લૂંટાનો ભય છે. જેની પાસે હવે લૂંટાનો ભય છે તો અહીં કહેતા ભીમદાન ખીમદા 2 બાવા અને 2 બીજા લંગોટ પર, બીજું કઈ વસ્ત્ર ઉપર ના મળે. અને એમને એમ પોતે ફરતા હતા. એક ગામમાં ગયા અને ત્યાં આગળ એ ગામમાં કંઈક ગામનો ચોરો છે ચોતરા જેવું, ત્યાં સૂતા અને રાત્રે સૂતા એટલે સ્વાભાવિક રીતે મચ્છરની ઉપાધિ હતી. એટલે મચ્છર પછી આવ્યા રાત્રે સુએ એટલે રાત્રે પછી સૂતા એટલે પછી ત્યાં આગળ મચ્છરમાં બીજાને એમ તેમ ચાલ્યા એટલે બારે ઘડી આમ ઝાપટ મારે આમ કર્યા કરે અને કઈ આમ પણ થોડીક એ થયું. એમાં એક એને ચોર આવ્યો કે બાવા 2 સૂતા એટલે કઈ જોડી મશી કે લાવો કઈ ફરી, એટલે ખંફોડ કરવા લાગ્યા. તો પેલો કહે ભીમડા એ ક્યાં કુછ હોતા હે કે એસા થાય તો મારા પાસે મોકલ, મારા મચ્છરા ઉડાડે. બે પાસે શું લેવાનું છે? જેને સ્વામી કહે છે ઘરમાં ગોકળ આઠેમાં હોય એને પછી કઈ લોકો છે
એની પાસે શું અમે ઘરમાં જઈને ફંફોડી નાખે ને તો શું આપણા નાથ ભક્ત હતા વડોદરાના, આ બહુ મોટા ભક્ત રાજ મારા નાના નિષ્ઠાવાળા હતા, વડોદરામાં રહેતા હતા અને પોતે મહારાજની અનન્ય ભક્તિ પણ કરતા અને ગરીબ માણસ એટલે શું શાક બકાલાનો ધંધો કરે એટલે માર્કેટમાં હોય ત્યાં બોલતું થોડુંક પોટલામાં નહીં લોકો રસ્તામાં બેસતા એવી રીતે શાકભાજીની ઢકલીઓ કરીને બેસે અને એમાંથી બીજાના સાંજે 4 આઠાના મોડ મળે અને એમાંથી પોતાનો નિર્વાહ ચાલે. પણ એમાંથી પણ પૈસા થોડા બચે એ બચાવીને મહારાજ જ્યાં ગરડા હોય તો ત્યાં બે વળતલ ત્યાં જે રસોઈ આપ્યો કે 5-50 બસે ભેગા થયા હોય તો મહારાજને જમાડ્યા. એટલે એવા ભક્ત કે કશું પોતા પાસે વધારે નહીં પણ પોતાનો નિર્વાહ છે મહારાજને દેખાય આવું ચાલે છે પછી ભેગું કરીને શું કામ છે એટલે જે થાય એ ભેગું થાય ત્યાં મહારાજને આપ્યા. હવે એના ઘરમાં એક દાડો ચોર આવ્યા, એમના ઘરમાં એક દિવસ ચોર આવ્યા તો ભાઈના ઉભા રાખેલો એમને કઈ તારું લપઠો કરેલ નહીં કારણ તે વખતે એવો ભય નહીં હતો એને પોતાના ઘરમાં હોય તો જે ભય લાગે ને એટલે સ્વામી કહે છે પેલા જેની પાસે હોય જોખમ તે જાળવો જતન કરે પણ જેની પાસે નથી એને કઈ સાચવવાનું છે નહીં એટલે પછી ચોર આવ્યો અંદર બેઠો ખાંભર કર્યા કરે અને 2 જણા હતા એટલે અંદર પછી વાત કરવા લાગ્યા ચાલો કલાકથી આંટા મારીએ છીએ ઘરમાં બધે ખો કરી કઈ મળતું નથી. પેલા ભક્તનાથ ભક્તો તો જાગતા હતા આયા છે ખબર છે ફેરે છે કોઈ એને ખબર જ હતી કે મારા ઘરમાં છે નહીં એટલે લઈશું જવાના એટલે જે કરવું ભલે કર્યા કરે. પછી એમને વાત કરી કે મને દોરે દાડે જડતું નથી રાત્રે ક્યાં જડવું બેને વાત કે મને દોરે દાડે હાથમાં નથી આવતું તો તમને રાત્રે ક્યાંથી આવવાના એટલે કહેવાનું શું કે એવી રીતના એ ભક્ત એટલે જેની પાસે વસ્તુ હોય એને લૂંટાવાનો ભય છે એટલે ભયને જો સંગે મૂકી દે પછી કઈ વાંધો આવે નહીં. ભય છે તો જ આપણને ઉપાધિ દુઃખ બીજું ત્રીજું આવે પણ આવે જ નહીં. એટલે જેવા સંત છે એની પાસે કોઈ છે નહીં પછી લૂંટાવાનો ભય ક્યાં છે એને કોઈ વસ્તુ નથી. એક ગુરુ ચેલો 2 મારા ગુરુ ને ચેલો 2 આ ગુરુ જરા ચેલા બિચારો સારો જ્ઞાની હતો ભક્ત હતો ગુરુના એના થકી પણ ગુરુએ કંઈક રાખેલું કઈ સોનાની ઈંટો કે કંઈક તોલા કઈ એવું કંઈક રાખેલું પોતાની પાસે એટલે 2 પાછા ચાલ્યા એટલે જંગલમાં જતા આગળ રસ્તો એવો આવ્યો કે દેખો ચેલાને વાત કરે દેખો ચેલા કુછ ભય તો નહીં હે ને ચેલો કે કાંઈ ભય નથી તો બધું બહુ છે સારું છે તો ચાલો આગળ. પછી થોડી ત્યાં આગળ જઈને પાછો વાત કરે કે ચેલો દેખો ઇધર કોઈ ભય તો નહીં હે ને ચેલો કે નથી એમ કરતા આગળ ચાલતા મહિનો 1 ઘઉં 2 ઘઉં જાય ને પાછો પૂછે કઈ ભય તો નહીં હે ને એટલે ચેલો સમજી ગયો મહારાજ ગુરુ દર વખત પૂછપૂછ કરે તો ભય નથી શું છે કે એટલે પછી એની જોરી પણ થોડી એમાં પેલું સોનું કઈ હતું થોડું પૈસા એટલે પછી એને પેલા એ ગુરુ જરા આગા પાછા થયા લઈને નાખી દીધું કુવામાં કઈક એવું છે એમાં નાખી દીધું. પછી આગળ ચાલ્યા ને કે પેલા કયું ભય તો નહીં જો ભય થાવ ડાલ દિયા પાણીમાં ડાલ દિયા જો ભય થાવ પાણીમાં ડાલ દિયા અબ તો અચ્છા હો ગયા. પેલો ગુરુ કહીશું કે આ થયું તો આ ભય તમને એ હતો કારણ એને પૂછતા તમે એનો જ ભય હતો તમે બાવા થયા ત્યાગી થયા ને પછી ભય ભેગો શું રાખો ભગવાન રાખો સુખ ને શાંતિ છે એ કહેવાનું શું છે કે આવી રીતે ત્યાગી થઈને પણ જો આવી વાસના કે આવી ઈચ્છાઓ રાખે તો શું કે એ પણ દુખિયા છે એ કઈ પાર નથી થઈ ગયા કે ઘર મૂક્યું એટલે પાર નથી થયા. અહીં આયા પછી પણ બધું ઘણું મૂકવાનું અહીંયા માન છે ઈર્ષા છે ક્રોધ છે આવી ઈચ્છાઓ છે પંચ વિષય ભોગવાની આ બધી વસ્તુને મૂકવાની છે. નિર્વાસનિક સ્વાય કે થાય ત્યારે એ ભગવાનના ધામને ત્યાગી કે ગ્રહી બેને નિર્વાસિક થવાની વાત છે. ગ્રસ્તને પણ નિર્વાસિક થવાનું છે આ બધું મૂકવાનું છે જ્ઞાને કરીને સમજને કરીને જીવમાંથી અને ત્યાગીને પણ છે ત્યાગે મૂકી દીધું એટલે પાર નથી થઈ ગયા. એટલે સ્વામી કહે છે આ પ્રમાણે એવા ભગવાન શ્રીમાના સંતો થયા કે જે આ કંઈ જ જોઈએ નહીં જેને કોઈ વસ્તુ જોઈએ નહીં આ દુનિયાની કોઈ વસ્તુની ઈચ્છા જ નહીં અપેક્ષા જ નહીં કેવળ ભગવાનના સુખે સુખ્યા ભગવાનનું ભજન કરવું એના સુખે સુખ્યા બીજું કોઈ સુખ ના જોઈએ. ગમે તેટલું આવે ગમે તેટલું મળે તો એની અપેક્ષા નહીં ઈચ્છા નહીં એનો પ્રયત્ન ને પુરુષાર્થ પણ નહીં. હરી ઈચ્છા એ હરે ફરે કરે કૃષ્ણ ભજનજી. હરી ઈચ્છાથી જે કંઈ મળે એનાથી સંતોષ એનાથી એને આનંદ મળે તો ભલે ના મળે તો ભલે આપે તેનું જઈને ના આપે એની પણ જાય. પણ સ્વામી કહે છે કે એવી જાતના જે સંત છે એ સુખિયા છે બાકી બધું દુખિયા કે જેને કોઈ પ્રકારની ઈચ્છા નથી એ માણસ સુખ્યો છે. જ્યાં સુધી આપણે ઈચ્છાઓ વર્તે છે ત્યાં સુધી દુઃખ આપણને આવવાનું છે મુશ્કેલી આપણને આપવાની અને એનું જ કારણ છે ને આપણી પાસે હોય તો પછી બીજી ઈચ્છા રહે કે ભાઈ આટલું મળે તો સારું. સ્વામી કહે જેની પાસે 5,000 છે પછી 10,000ની ઈચ્છા થાય કે 10,000 મળે તો સારું. 5,000 ને ભોગવે ને 10,000ની ચિંતામાં પાછું મહેનત કરે ને કઈ આગું પાછું કરો 5 ને 10 ને 50 થાય 50 લાખ થાય લાખ ના 5 લાખ ને કરો પછી માણસ નવરો ક્યારે થાય
કે પછી સાચું ખોટું બધું કરવું પડે અને ઘણી ઉપાધિ કરવી પડે. ત્યારે સ્વામી કહે છે કે આ ઈચ્છાઓ છે એ કોઈની પૂર્ણ થઈ નથી, થવાની નથી. આપણી જરૂર છે એટલું જરૂર પ્રાપ્ત કરવું, કારણ કે ગ્રસ્ત છે, સંસાર છે, સંસારમાં રહેવું છે અને સંસારની સાથે આપણે કામ કરવું છે. એટલે આપણી જેટલી જરૂરિયાત છે, કોઈને લાખની હોય, 5 લાખની હોય, 10 લાખની કરો, જે વ્યવસાયને જેવું કામ એ આપણે જરૂર પ્રાપ્ત કરવું. પણ એ સ્વામી કે પ્રાપ્ત કર્યા પછી આપણે ભગવાનને ભૂલવા નહીં. આ કરતા કરતા પણ સાથે ભગવાનને ભૂલવા નહીં. આપણી જરૂરિયાતો છે એટલો પુરુષાર્થ પણ કરવો, એટલી મહેનત પણ કરવી, પણ એ મય બની જવું. ભગવાનની પ્રતાપિત થાય છે, ભગવાને જ આપ્યું છે અને એ ભગવાનને સાથે યાદ કરવા કે જેથી કરીને વાંધો આવે નહીં. બાકી સ્વામી કોઈ વસ્તુ કોઈની પૂરી થઈ નથી અને થવાની પણ નથી. એ તો ભગવાન મળે ત્યારે જ્ઞાન થાય તો પૂરું થાય, જ્ઞાન થાય તો પૂરું થાય, બાકી પૂરું થાય એવું છે નહીં. ગમે એટલું આપણે કરીએ પણ જ્ઞાન હોય તો પૂરું થાય. મારાની ઈચ્છા જે છે એમાંથી આનંદ રહી જાય, કારણ કે આ બધું નાશવંત છે, નાશ પામી જવાનું. મળશે તો ભલે છે, ના મળે તો ભગવાનની ઈચ્છા છે. આવું હંમેશા જ્ઞાન, અને એ જ્ઞાન સત્પુરુષ શકે. જેવા પુરુષ જેને એવું જ્ઞાન છે એ પુરુષ પાસેથી આવું જ્ઞાન મળે. જોગી મારા જેવા પુરુષ હતા તો આપણને એમને આ જ્ઞાન આપ્યું છે કે જગત ખોટું છે, નાશવંત છે, ભગવાન મળ્યા એ સાચું ધન છે. રે શ્યામ તમે સાચું નાનું, બીજું સર્વે દુઃખદાયક જાનું. રે શ્યામ તમે સાચું નાનું. શું કહે છે કે હે ભગવાન તમે સાચું નાનું. આ તો બધું જતું જ રહેવાનું છે. ભગવાન તો છે ને છે, એ કોઈ દિવસ નાશ પામતા નથી. આ દુનિયા માત્રનો પ્રલય થાય, અનંત કોટી બ્રહ્માંડનો પ્રલય થાય તો ભગવાન તો છે ને છે. મધ્ય 24 વચનાત્મા મહારાજે કહ્યું ચોકા પાટલાનું કહેવાય. ચોકો પાટલે રસોઈ થઈને જમી લીધું પછી ચોકા પાટલા થાય પછી કઈ રહ્યા ખરું? કઈ ના રહે. એમ સ્વામી પ્રકૃતિ પુરુષ સુધીનું કાર્ય ચોખ્ખો પાટલો. પ્રકૃતિ પુરુષ સુધી કાંઈ રહેવાનું નથી, બધું સાફ થવાનું. ભગવાનનું ધામ અને મુક્તો આ વસ્તુ રહેવાની છે. બાકી બધી નાશવંત છે, બધી નાશ પામી જ જાય છે. એટલે સ્વામી કહે છે કે આ પ્રમાણે આ બધી વસ્તુ નાશ પામે છે અને ભગવાનનો કોઈ દિવસ નાશ નથી. માટે એ સાચી વસ્તુ, એ વસ્તુ છે ને સત્ય વસ્તુ એની છે એ રહેવાની જ છે, એ કોઈ દિવસ નાશ પામતી નથી. ત્યારે એ વસ્તુને જો આપણે સમજીએ તો પછી આપણને પણ આ લોકની ઈચ્છામાં બધી ટળી જાય અને શાંતિ થઈ જાય. એટલે સ્વામી કહે છે કે ભગવાન એક સાચું નાનું સાચી સંપત્તિ આપણી એ છે. આ બધી સંપત્તિ મળશે ખરી, ભોગવીશું ખરું, પણ એ દુઃખે થાય અને બંધને થાય અને આપણને મુશ્કેલી થાય. એટલે એને આપણે જરૂર છે એટલે ભોગવા માટે રાખવાની અને સારા કામો વપરાય એને માટે વિચાર આપણે રાખવો. સત્સંગ પણ કહેવાનું શું છે, સાચું નાનું ભગવાન છે એ કાયમને માટે. જો નરસિંહ મહેતાને મળ્યું તો નરસિંહ મહેતાએ ભોગવ્યું ના મળ્યું. ભગવાન રૂપી સમય પાસે બીજું કઈ હતું? કઈ મિલકત નથી, કઈ ફેક્ટરી નથી, પણ ભગવાન રૂપી એને પોતે ધન રાખ્યું તો પછી એનાથી સુખ્યા થઈ ગયા. આજે નરસિંહ મહેતાને સાંભળીએ, ભજન સાંભળીએ. મીરા છે એને પણ પોતાનું રાજ સંપત્તિ હતી તો મૂકીને એને ભગવાન રાખ્યા, તો એને પણ ભગવાનનું આજે સુખ આવ્યું છે. એના ભજન કીર્તન આપણે સાંભળીએ. આ સંતો 500નો કીર્તન આપણે સાંભળીએ, એમને પણ શું એ કર્યું? એમને પોતે ભગવાન રૂપી સંપત્તિ રાખી, શ્રીજી મહારાજ રૂપી સંપત્તિ. તો આજે બ્રહ્માને નિત્યાનંદ બધા સંતોને આપણે સંભાળીએ છીએ. એનું કારણ શું કે એ રીતે કે આ રીતે ભગવાન રૂપી સંપત્તિ એ સાચી છે, આધ્યાત્મિક સંપત્તિ એ સાચી છે. અને એ સંપત્તિને જેટલી સાચવીશું તો એ સંપત્તિને લઈને આપણી આ સંપત્તિ આપણે સુખદાયક થશે. છે દુઃખદાયક પણ સુખદાયક બનશે, કારણ કે ભગવાન રૂપી સંપત્તિને સમજ્યા, ભગવાનનો આશરો કરે એ સાચું છે એમ સમજીને જો આપણે કરીએ તો આ સંપત્તિ ભગવાનને માર્ગે વપરાશે, મહારાજને માર્ગે વપરાય ને. સ્વામી કે પોતાનું પૈસા હોય તો સારા કામમાં વાપરવાનો વિચાર થાય, ચાલો ભગવાનના કામમાં વાપરીએ. આપણા કુટુંબ હોય તો એને પણ કહીએ ચાલો ભગવાનની કઈ સેવા છે, બધા કરવા સેવા માટે જાઓ. આપણું જે વાહન હોય, ગાડીઓ હોય, મોટર હોય કે જે કંઈ હોય, ખેડૂત હોય તો બળદગાડી, કઈ ભગવાનના કામમાં આવીએ તો એ બધું સુખદાયક બન્યું ને. સ્વામી કે માયા છે કેવળ દુઃખદાયક છે કે કઈ સુખદાયક ખરી? સીતારામ એટલે સુખદાયક માની પાસે વર્ગી ના પડતો. આ તને આ તો પાછું સાંભળે સીતારામ આ તો સુખદાયક છે માટે પણ એ તો પાછું સમજી રાખવું પાછું. એમાં મનમાં જીવમાં ના પહેવા દેવો, દેહે કરી ભોગવી લે પણ જીવમાં ભગવાનને શાંતિ. એટલે માયા કઈ દુઃખદાયક છે કે સુખદાયક ખરી? ત્યારે મારે કઈ સુખદાયક છે કે ભગવાનને સદના કામમાં આવે તો સુખદાયક છે, અને એના કામમાં જો ના આવે તો બધી દુઃખદાયક છે. એ દુઃખ થવાનું છે. એટલે ભગવાનને સદના કામમાં જેને આવ્યું, દાદા ખાતે બધું કામમાં સુખદાયક થયું નથી. દાદા ખાતે આખું કુટુંબ પરિવાર, ધન ધામ કુટુંબ ઘરાજ બધો મારાને અર્પણ, મારાને અર્થે કામ આવી ગયેલો. કેટલા સભાઓ, કેટલા ઉત્સવો બધું થયું. દાદા ખાતે બધો ઉત્સવ જે પોતાનું આવક હતી એ મારાને સંતોને અર્થે વાપરતા અને પોતાના કુટુંબ પરિવાર સાથે સેવામાં અખંડ જોડી જાય. ત્યારે એની માયા સુખદાયક થઈ ગઈ. એક બધા ભક્તો થઈ ગયા, એનું નામ આપણે લખીએ. એટલે સ્વામી કહે છે ભક્તો છે એને જે બધું ભગવાનના કામમાં હતું એને સુખદાયક, પણ જો ભગવાનના સંતમાં ના આવે તો દુઃખ થઈ જાય.
જોગી મહારાજ ઘણા વખત ગમત કરતા ઈશ્વરદા આપણા છે ને દેસાઈ, એટલે સ્વામી કે યશોદા મોટર આજે છે સંતો હરિભક્તો આવે છે કામ, સ્વામી કે જરા સ્ક્રૂ નીકળી ગયો, સ્ક્રૂ સ્વામી કે સ્ક્રૂ નીકળેલો રહેશે સંતમાં કામ મને સ્ક્રૂ નીકળેલો રહેશે, એટલે ગમત કરે. કહેવાનું શું કે ઈશ્વરદાને એવી ગમે, એટલે જો ભગવાનના સંતમાં કામમાં આવી છે તો એ બધું સુખદાયક, કામ તો જવાની છે કે આપણી પાસે રહેવા નથી, ભાગી છે, તૂટી છે, પણ જેટલો ટાઈમ એમાં કામમાં આવી કોઈ પણ વસ્તુ આપણી કોઈ પણ વસ્તુ જો ભગવાનને સંતને કામમાં આવી તો એ શાસ્ત્રમાં લખાઈ જઈએ. બાકી લાખો આપણે ભોગવીશું તો કે શાસ્ત્ર લખ્યું દ્રૌપદીની ચિત્રી, એક ચિત્રી કામમાં તાંદુલ આવી ગયા અને પેલા જીવન ભગત હતો આપણા જેતલપુરમાં, તો મારાને રોટલો ને ભાજી જ મળ્યો તો એ કામમાં આવ્યું, એક રોટલો ને ભાજીનું કામ થયું, એનું શાસ્ત્રમાં લખાયું. કહેવાનું શું છે, એટલે જેને જેને ભગવાનને અર્થે પોતાનો દેહ ઘસી નાખ્યો છે, જેને પોતાનું આ કર્યું છે એ આપણે શાસ્ત્રોમાં લખાયું છે અને એ કામમાં આવવાનું, બાકી કશું કામમાં આવવાનું નથી. અને આપણે પણ અંતે આ બધું મૂકી જવાનું છે. એટલે મહારાજ કહે છે આપણી ખારી સંપત્તિ ભગવાન છે, એ સંપત્તિને સાચવીશું, ભગવાનમાં શ્રદ્ધા રાખી ભગવાનનું ભજન કરીશું. ગમે એટલું સુખ દુઃખ આવે, આમાં કઈ પાંડવોને બીજા બધાને દુઃખ આવ્યું પણ ભગવાનને મૂક્યા નથી. તે ગમે એવી પરિસ્થિતિની અંદર સ્વામી કે આપણે ભગવાનને રાખીશું, ભગવાન રૂપી સંપત્તિ રાખીશું અને ભગવાનની આજ્ઞા રૂપી ધર્મની સંપત્તિ રાખીશું, આધ્યાત્મિક સંપત્તિને બરોબર આપણે જીવમાં રાખીશું, તો પછી આપણને આ બધી જે સંપત્તિ છે એ પણ સુખદાયક થશે. કારણ કે સ્વામી કહે છે આપણી દીકરા પણ સંપત્તિ છે ને, હવે એને જો આપણે સાચવીએ તો આપણું કામ આગળ ચાલે કે ના જાય, પણ એ સંપત્તિ ના સાચવે બધું પાછળ ઉલારી ના થઈ જાય. એટલે સ્વામી કે એ બધી સંપત્તિ જેમ સાચવા વિચાર કરી, બાપ દાદાએ મિલકત આપી હોય તો મિલકતને બહુ સાચવીએ, એ પછી શાંત ટકા અને વેપાર ધંધો કરી આગળ વધારીએ કે એના કરતાં મારું સૌયું થાય, એના કરતાં મારે મકાન સારા, બીજું બધું આપણે એ બધું સાચવા પ્રયત્ન કરીએ છીએ. હવે નાશવંત છે છતાં પ્રયત્ન કરીએ છીએ તો આ તો સાચી સંપત્તિ. ભગવાને આપણને જે વારસામાં સત્સંગ મળ્યો હોય, આપણે કંઈક ધર્મનો વારસો મળ્યો હોય તો એને પણ સાચવો, એને પણ આપણે એને વધારો, ઘરમાં બધા ભક્ત થાય, સત્સંગી થાય, સારા થાય, સંસ્કારી થાય, આ બધી સંપત્તિ છે એ પણ સાચવાની. એટલે આધ્યાત્મિક સંપત્તિ એને કહી છે, ભગવાન રૂપી સંપત્તિ છે, એની પણ એટલી જ આવશ્યકતા જરૂર છે. પણ માણસ ભૂલી જાય, પેલી સંપત્તિ માટે ખોટી સંપત્તિ માટે પ્રયત્ન કરવાની છે, ના નથી કહ્યું, પણ એને પાછળ આપણું આ બધું ભૂલી નહીં જવું. આ સંપત્તિનો પેલી આ જે લૌકિક સંપત્તિનો આધાર પણ છે ભગવાન, એ સંપત્તિનો આધાર પરમાત્મા છે અને પરમાત્માને રાખીએ તો આ સંપત્તિ આપણે સુખદાયક થાય. એ તેનું બેઝ જો ચાલી રહ્યું તો કડડવું બિલ્ડિંગ હેઠવું પડે કે ના પડે. અહીંયા બધા બિલ્ડિંગો કરો છો એટલે ફાઉન્ડેશન કેવું કરો, મજબૂત એકદમ, કે તૂટે નહીં, ગમે એટલું વાવાઝોડું અને ગમે એટલું એ થાય તો ધરતીકંપ થાય તો પડે નહીં, એવી રીતનું આખું બિલ્ડિંગનો આખું પાયો કરીએ છીએ. તો સ્વામી કે એટલું જો એની અંદર હોય તો ભાઈ વાંધો આવે ને, પછી હુઈ રહ્યો ને અંદર, અને ગમે એટલું વાવાઝોડું અને ધરતીકંપ થાય તો કોઈ આપણને વાંધો આવે ને, કાંઈ મજબૂત પાયો છે, આપણે સમજ્યા જ. એમ આપણો જે ધર્મરૂપી પાયો મજબૂત છે, ભગવાન રૂપી પાયો મજબૂત છે, પછી આ દુનિયાના ગમે એટલા વાવાઝોડા આવે ને તો આપણને અસર થવાનું નથી. આપણે મહારાજ કે જીવતા લાખના મુએ 100 લાખના, ભગવાન આપણી સાથે છે, ભગવાનના ધામમાં છે. તો આપણે આ એક વિચાર છે કે આપણે દુનિયાની અંદર ગમે એટલું થાય પણ ભગવાન રૂપી સંપત્તિ એટલે ભગવાનનો આશરો, ભગવાનનું ભજન કીર્તન, ગમે તેવી મુશ્કેલી, ગમે તેટલું સારા સુખમાં કે દુઃખમાં પણ ભગવાનનું ભજન અખંડ કરવું અને એનાથી સર્વ પ્રકાર સુખ્યા થવું.